ડોક્ટરોને ભગવાનનું રૂપ માનવામાં આવે છે, પરંતુ આ ડોક્ટરો જીએમ બનવા લાગે તો દર્દીઓ બિચારા કોના ભરોસે હોસ્પિટલ જશે? એક બાદ એક રાજ્યની હોસ્પિટલોમાં કાંડ, બેદરકારી જેવી ઘટનાઓ વધી રહી છે. અમદાવાદની જૂની અને જાણીતી વીએસ હોસ્પિટલનું મોટું કૌભાંડ સામે આવ્યું છે. આ હોસ્પિટલમાં ફાર્મા કંપનીઓના રિસર્ચના નામે લાખોની લેતી દેતી થઈ હોવાનો પર્દાફાશ થયો છે. અમદાવાદના પાલડી પાસે આવેલી વીએસ હોસ્પિટલમાં દવા આપવાના બહાને લોકો ઉપર ક્લિનિકલ રિસર્ચ કરવામાં આવતું હતું. આ અંગે ફરિયાદ થતા સમગ્ર મામલે વિજિલન્સને તપાસ સોંપવામાં આવી હતી. વિજિલન્સની તપાસ બાદ હોસ્પિટલનું કૌભાંડ સામે આવ્યું છે. જ્યારે કોઈ કે કંપનીને પોતાની દવા બજારમાં લાવવી હોય ત્યારે એણે સૌથી પહેલાં જાનવર પર એ ટ્રીટમેન્ટ કરવી પડે, જાનવર પર ક્લિનિકલ ટ્રાયલ કરવું પડે. એમાં સક્સેસફુલ થાય પછી એણે મનુષ્ય પર કરવી પડે. મનુષ્ય ક્યારેક એને પૈસાની લાલચ આપીને કરાતી હોય છે કે પોતાની પાસેથી એફિડેવિટ લઈને કરાતું હોય છે અને હોસ્પિટલોને પૈસા ચૂકવવામાં આવતા હોય છે. આવું આખા ભારતમાં દરેક જગ્યા પર આ રીતના ક્લિનિકલ ટ્રાયલ થાય છે. એવું જ આપણું વીએસ હોસ્પિટલ અને એસવીપી હોસ્પિટલમાં બી ક્લિનિકલ ટ્રાયલ થાય. ક્લિનિકલ ટ્રાયલ થાય એટલે એક એથિકલ કમિટીની રચના કરવામાં આવે. નોર્મલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જ્યારે કોઈ કમિટીની રચના કરવામાં આવે ત્યારે એમાં કમિશનર સાહેબ હોવા જોઈએ, મેયરશ્રી હોવા જોઈએ, વીએસ હોસ્પિટલની જે કમિટી છે કમિટીના સભ્યો હોવા જોઈએ, એના ટ્રસ્ટીઓ હોવા જોઈએ. પણ આ કમિટીમાં સુપ્રિન્ટેન્ડન્ટ પોતાની જાતે જ કમિશનર બની બેઠા. પોતાની જાતે જ પોતાની મનમાની કરવા ટેવાયેલા સુપ્રિન્ટેન્ડન્ટને પોતે જ કમિટીના ચેરમેન બની ગયા અને બીજા 8-10 ડૉક્ટરો આ કરીને એ પોતાની જાતે કમિટી રચી લીધી. અને આ એથિકલ કમિટીની અંદર છેલ્લા ઘણા સમયથી આવું કૌભાંડ ચાલતું હતું અને આ કૌભાંડ મેં બજેટ સત્ર દરમિયાન હું બહાર લાવી હતી કે ડૉક્ટરો જે પૈસા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ખાતામાં જમા થવા જોઈએ કે જે વીએસ હોસ્પિટલના ખાતામાં જમા થવા જોઈએ એની જગ્યાએ એક ટ્રાયલના પૈસા 32 થી 35 લાખ રૂપિયા અંદાજિત પૈસા દરેક ડૉક્ટરે પોતાના ખાતામાં જમા કર્યા. જ્યારે આ કૌભાંડ હું બહાર લાવી ત્યારે મેં કમિશનર સાહેબને કહ્યું હતું કે સાહેબ તમારા ખુરશીની નીચે તમને જાણ થયા વગર જ્યારે આવું કૌભાંડ ચાલતું હોય એ આપણી માટે બહુ શરમજનક વસ્તુ છે. એ પછીથી કમિશનર સાહેબે વિજિલન્સ તપાસ કરી અને વિજિલન્સ તપાસમાં અત્યારની આજની તારીખમાં 8 ડૉક્ટર અને 1 દેવાંગ રાણા કરી એમ ટોટલ 9 ડૉક્ટરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ગત મ્યુનિસિપલ બોર્ડમાં વિપક્ષના મહિલા કોર્પોરેટરે વીએસ હોસ્પિટલમાં દર્દીઓ ઉપર ફાર્મા કંપનીઓને દવાના રિસર્ચની મંજૂરી આપવા માટે લાખો કરોડો રૂપિયાની લેતી દેતી થઈ હોવાનો અને તેમાં પણ વીએસના ડોક્ટરો સંડોવાયેલા હોવાનો ચોંકાવનારો આક્ષેપ કર્યો છે. આક્ષેપ કરવાને પગલે ખળભળી ઉઠેલા બીજેપીના સત્તાધીશોએ વીએસ હોસ્પિટલમાં આ પ્રકારના રિસર્ચ માટે મંજૂરી મ્યુનિસિપલ કોર્પોરેશનની પરવાનગી વગર જ એથિકલ બનાવી દીધી અને તેમાં પણ કયા પ્રકારની ગેરરીતિ થઈ તેની તપાસ માટે એનએચએલ મેડિકલ કોલેજના ડીન, વીએસના સુપ્રિન્ટેન્ડન્ટ અને વિજિલન્સ ખાતાના ડાયરેક્ટર તથા ડીવાયએમસી વગેરેની કમિટી બનાવી અને તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. વિજિલન્સની તપાસમાં જાણવા મળ્યું છે કે હોસ્પિટલમાં ક્લિનિકલ રિસર્ચ માટે આવતી દવાઓની દર્દીઓ પર પ્રયોગ કરવામાં આવતો હતો અને લાખો રૂપિયા લઈને રિસર્ચનો રિપોર્ટ પણ કંપનીને આપી દેવામાં આવતો હતો. એટલું જ નહીં, તપાસમાં અનેક ખુલાસાઓ પણ થયા છે, જેમાં જાણવા મળ્યું છે કે એક ટેસ્ટ માટે તબીબોને 32 લાખ રૂપિયા મળતા હતા અને આ રૂપિયા તબીબો તેમના પરિવારજનો અને સગા સંબંધીઓના ખાતામાં જમા કરાવતા હતા. આ રીતે આ છેલ્લા ઘણા વર્ષોથી સમગ્ર કૌભાંડને અંજામ આપતા હતા. તપાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે આ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર ડોક્ટર મનીષ પટેલ છે. આ સમગ્ર કૌભાંડ ફાર્માકોલોજિસ્ટ દેવાંગ રાણાના ઇશારે થતું હોવાનું સામે આવ્યું છે. તમને જણાવી દઈએ કે સમગ્ર કૌભાંડ સાથે જોડાયેલા વીએસ હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટર પર કામ કરતા 8 ડોક્ટરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તદુપરાંત એવી પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે આ કૌભાંડમાં સુપ્રિન્ટેન્ડન્ટ અને ડીનનો પણ હાથ છે. એએમસીમાં સંચાલિત વીએસ હોસ્પિટલમાં ફરજ બજાવતા એસોસિએટ પ્રોફેસર ડોક્ટર દેવાંગ રાણાને એક્સપર્ટ ફાર્માકોલોજિસ્ટ તરીકે કામગીરીમાં ગેરશિસ્ત અને ગેરરીતિ આચર્યા બદલ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરાયા છે. તેમજ તત્કાલીન મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ વિરુદ્ધ પણ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. હાલ તો સમગ્ર મામલો સામે આવ્યો છે, જેને લઈને ઘણા બધા પ્રશ્નો હોસ્પિટલ ઉપર અને તેના મેનેજમેન્ટ ઉપર થઈ રહ્યા છે. જો કૌભાંડની તટસ્થ અને ન્યાયિક તપાસ કરવામાં આવે તો મહાકૌભાંડનો ખુલાસો થવાની પણ શક્યતા છે. ડોક્ટર યાત્રી પટેલ, સાયકિયાટ્રિસ્ટ ડોક્ટર દેવત શુક્લ, સ્કિન સ્પેશિયાલિસ્ટ ડોક્ટર રોહન શાહ,
ENT, ડોક્ટર કૃણાલ સથવારા સર્જિકલ, ડોક્ટર શાલિન શાહ ડાયાબિટીસ સ્પેશિયાલિસ્ટ, ડોક્ટર દર્શિલ શાહ યુરોલોજિસ્ટ અને ડોક્ટર કંદર્પ શાહ કાર્ડિયોલોજિસ્ટને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમની વિરુદ્ધ આગળની કાર્યવાહી પણ કરવામાં આવશે. ફાર્મા કંપની દવાની શોધ માટે રિસર્ચ કરે છે. હવે આ રિસર્ચ બાદ દવાનું પ્રાણીઓ પર પરીક્ષણ થાય છે. પરીક્ષણ બાદ જો સફળતા મળે છે તો તેના પછી મેડિકલ કાઉન્સિલની મંજૂરી લેવાય છે અને ત્યારબાદ માણસો ઉપર ટ્રાયલ કરવા માટે દવાઓ હોસ્પિટલમાં મોકલવામાં આવે છે. તબીબોની હાજરીમાં દર્દીને દવા અપાય છે અને દવા આપ્યા બાદ તેના રિપોર્ટની નોંધ થાય છે. આ રિપોર્ટ ફાર્મા કંપનીને મોકલવામાં આવે છે અને છેલ્લે કાઉન્સિલની મંજૂરી બાદ દવાનું ઉત્પાદન પણ શરૂ થઈ શકે છે. આ કૌભાંડ બાદ સવાલ એવો થાય છે કે આમાં કોઈનું મૃત્યુ થાય કે કોઈ ગંભીર રિએક્શન આવે તો જવાબદાર કોણ?